લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજ્યભરમાં ગુજરાત બોર્ડ ધોરણ 10-12 પરીક્ષાનો પ્રારંભ. સુરેન્દ્રનગર જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓનું ભાવભર્યું સ્વાગત. સુરેન્દ્રનગર રાજ્યભરમાં આજે ગુરુવારથી ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. વિદ્યાર્થીઓ શાંત અને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ થઈ રહી છે. સમગ્ર ગુજરાત સહિત સુરેન્દ્રનગરમાં પરીક્ષાનો ઉત્સાહભર માહોલ નજરે પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા થઈ છે. ચોરીના દૂષણને ડામવા પ્રત્યેક પરીક્ષા કેન્દ્ર પર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ. જિલ્લામાં કેટલીક જગ્યાએ સાકર, ચોકલેટ, ગુલાબ કે પેન આપી તો કેટલીક જગ્યાએ કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક કહેવાયું. ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાર્થીઓ કોઈપણ ભય વિના શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી. નમસ્કાર, હું હિરલ મહેમદાવાદી. આજ રોજ અહીં થાનગઢ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં જે અત્યારે દરેક ક્ષેત્રમાં ચાલી રહ્યું છે. અમને અહીં સૌપ્રથમ મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અમને પ્રોત્સાહિત કરી અને અમારે ધોરણ 10-12ની પરીક્ષા લેવાઈ હતી. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. અમારું આજરોજ પેપર ખૂબ સરસ ગયું અને અમારા શિક્ષકો આમ પ્રેરિત કરતા રહે છે. અમે આમ જ પ્રગતિ કરી અને આ શાળાનું તથા અહીંના શિક્ષકોનું નામ રોશન કરીશું. આભાર. પ્રહલાદસિંહ ઝાલા, આચાર્ય શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આજરોજ શુભારંભ થયો, જેમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે ધોરણ 10 અને 12 બંનેનું કેન્દ્ર આપવામાં આવેલ છે. ધોરણ 10માં આજે ગુજરાતીનું પેપર, જ્યારે ધોરણ 12ની અંદર ઇકોનોમિક્સનું પેપર યોજવામાં આવેલું હતું. આ પરીક્ષાઓ સુખરૂપ યોજાય તે માટે સરકારે પૂરી તકેદારી રાખેલી હતી, જેના અનુસંધાને તકેદારી અધિકારી ખાસ અહીંયા હાજર રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓનું સ્વાગત મીઠું મોઢું કરીને કરવામાં આવેલું હતું. વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સરકારશ્રી દ્વારા સરસ મજાનો પોલીસ બંદોબસ્તનું પણ આયોજન કરવામાં આવેલું હતું. વિદ્યાર્થીઓ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ જ સુખરૂપ રીતે પરીક્ષા આજરોજ પૂર્ણ કરી હતી.